ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ વચ્ચે મડાગાંઠ સર્જાયાના કિસ્સાઓ અનેક વખત ઉજાગર થતા રહે છે ત્યારે કચ્છના બંદરીય શહેર માંડવીમાં વહીવટી અધિકારી અને જનતાના પ્રતિનિધિઓ વચ્ચે થયેલ બબાલ કચ્છમાં લોકચર્ચાનું કેન્દ્ર બની છે। માંડવી તાલુકામાં વિકાસ કામોની સમીક્ષા માટે પહોંચેલા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને તાલુકા પંચાયતના હોદ્દેદારો વચ્ચે મોટી બબાલ સર્જાઈ હતી। સમીક્ષા બેઠકમાં અપેક્ષિત સિવાયના અને બહાર બેસવાનું કહેવાતા હોદ્દેદારો અધિકારી દ્વારા અપમાન કરાયાના મુદ્દે પ્રારંભિક તબક્કે તાલુકા પંચાયતના વિરોધ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ આ મુદ્દો ગઈકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સુધી પહોંચ્યો હતો। માંડવી તાલુકા પંચાયતના હોદ્દેદારો, સરપંચો અને સભ્ય જિલ્લા પંચાયત પ્રમુખને મળવા ભુજ પહોંચ્યા હતા। આ વેળાએ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ સાથે હાજર રહ્યા હતા। જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ડીડીઓ શ્રીને પણ બોલાવાયા હતા અને બંને પક્ષે માંડવી તાલુકા પંચાયતમાં થયેલ ઘટનાક્રમ પર ચર્ચા સાથે સમજાવટના પ્રયાસ થયા હતા। જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બંને પક્ષે ગેરસમજ સર્જાઈ છે। ડીડીઓ શ્રી માંડવી તાલુકામાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા માટે માંડવી ગયા હતા। જે તે સમયે તાલુકા પંચાયતના હોદ્દેદારો અને અન્ય લોકો પણ વિકાસ કામો અંગે રજૂઆત માટે જ ગયા હતા। બંને પક્ષનો હેતુ એકમાત્ર લોક સુવિધાના કામોને વધુ વેગવાન કરવાનો અને કોઈ પણ કારણોસર અટકી પડેલા કામોને પાટે ચડાવવાનો અને લોકહિતના કાર્યોમાં બાધાને દૂર કરવાનો જ હતો, પરંતુ કોઈ કારણસર બંને પક્ષો વચ્ચે થયેલ ગેરસમજણના કારણે મડાગાંઠ સર્જાઈ છે। તાલુકા ભાજપના પ્રમુખ સામત ગઢવીએ જણાવ્યું હતું કે કચ્છ પ્રભારી પ્રફુલભાઈ પાનસેરિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા સમક્ષ આ મામલે વાત કરતા તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખ સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું, જે અંતર્ગત ગુરુવારે તાલુકા પંચાયત અને સંગઠનના હોદ્દેદારો, સરપંચો જિલ્લા પંચાયતના પ્રમુખને મળવા પહોંચ્યા હતા। માંડવીના ધારાસભ્ય પણ સાથે રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમનો સંપર્ક કરતા તેમનો ફોન નો રિપ્લાય થયો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ સમક્ષ રજૂઆત વખતે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ ગઢવી, કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા, માંડવી તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ ગઢવી, અમૂલ દેડિયા, જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, તાલુકા સંગઠન પ્રમુખ જીવરાજ ગઢવી સહિત વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। માંડવી તાલુકા પંચાયતમાં થયેલ દરખાસ્ત સંદર્ભે આપના કાર્યકારી પ્રદેશ પ્રમુખ કૈલાસદાન ગઢવી અધિકારી દ્વારા કરાયેલા વર્તન સામે નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ભાજપના રાજ્યમાં અધિકારીઓ હવે તેમના જ હોદ્દેદારો સામે અમાન્ય વર્તન કરી રહ્યા છે, તો પબ્લિકની શું પરિસ્થિતિ હશે? નમસ્કાર મિત્રો, આજ ગુજરાતમાં આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની જે વ્યવસ્થા છે, સરકારી વ્યવસ્થા છે, એને આપેલો એક નાયાબ નમૂનો જેને કહીએ છીએ આપણે ગુજરાતીમાં અધિકારી રાજ, એ અધિકારી રાજનો એક વરવો સ્વરૂપ આજ માંડવીમાં જોવા મળ્યો। જ્યારે માંડવીમાં ડીડીઓ આવ્યા, ડીડીઓ આવીને એને મળવા આવેલા લોકોને ધૂતકાર્યા, એનો અપમાનિત કર્યો। એને મળવા આવેલા લોકો કોઈ સામાન્ય માણસો નહોતા, એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા, પછી પંચાયતના હોય, પંચાયતના સભ્ય હોય, એ તાલુકા પંચાયત ચૂંટાયેલા લોકો હોય। આ જનપ્રતિનિધિ છે એ લોકોની વાત કરી શકશે, જનપ્રતિનિધિ છે એ મુદ્દા રજૂ કરી શકશે। તો એની જગ્યા શું થયું કે ડીડીઓએ ધૂતકારીને આવેલા લોકોને મળવાથી ના પાડી દીધી। એ બહુ શરમજનક છે અને અધિકારી રાજનો વરવો સ્વરૂપ બતાવે છે આપણા બધાને। વાત અહીંયા સુધી ખતમ નથી થતી। જ્યારે આ ચૂંટાયેલા પ્રતિનિધિએ ઉપર ધારાસભ્ય સાંસદને રિક્વેસ્ટ કરી તો ત્યાંથી તો સારો પ્રતિભાવ ના મળ્યો। એની જગ્યા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ત્યાંના લોકલ ધારાસભ્ય ત્યાં આવ્યા અને એમ કહેવાની સમજાવવાની કોશિશ કરી, આ તો ઘરમેળની વાત છે। તો ધારાસભ્ય શ્રી, તમને એક વાત જવાનો જવાબ આપો, ત્યાં આવેલા પંચાયતના સરપંચ, પંચાયતના સભ્યો અને તાલુકા જિલ્લાના સભ્યો એક ઘરમેળમાં તમારા ઘરના સભ્યો હતા કે ડીડીઓ તમારા ઘરના સભ્યો હતા? જ્યારે પંચાયતના સરપંચો, પંચાયતના સભ્યો એ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું અપમાન થતું હતું, જેનું અપમાન કરીને અધિકારી ભાગવાની કોશિશ કરતો હતો, ત્યારે તમારી જવાબદારી બને જો ઘરના સભ્યો હોય, ઘરમેળ વાત હોય તો આનો માન સાચવવાનો અને જેણે અપમાન કર્યો છે એને માફી મંગાવવાનો હોય। એની જગ્યાએ તમે શું કર્યું? અધિકારીને પ્રોટેક્શન આપ્યું। એ બહુ શરમજનક છે। આજ કહેવાય ને, મમ બીતું તુમ બીતશે ધીરજ બાપુડિયા, હવે તમારી હાલત થવાની। તમે જયારે સંકલનના મિટિંગમાં જશો, જ્યારે તમે કોઈ માંગણી કરશો તો આજ ડીડીઓ, આજ કલેક્ટર તમને ધુતકારશે, કારણ કે તમે જનપ્રતિનિધિનું માન સન્માન નથી રાખ્યું। સાથે સાથે થોડો સંશોધન કર્યું તો ખબર પડી કે શું કારણ છે કે ધારાસભ્યનું માન ન રાખ્યો ડીડીઓએ, એ વાત ન રાખી, સાંસદે ફોન જરૂર કર્યો છે તો એમણે નામ રાખ્યો નાખી। આજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ આ અધિકારીઓ પાસે ક્યારે જનતાના કામ લઈને નથી જતા,
આજ સુધી આપણા ધારાસભ્યને પૂછીએ એક પણ કામની રજૂઆત લઈને ગયા છે તો ભાજપાના નિયમ છે સરકારમાં, ભારતીય જનતા સરકારમાં, કે તમારે કોઈ રજૂઆત લઈને નહીં જવાનું. તમારે ત્યાં કને માત્ર જે કઈ અધિકારી કે એ કરવાનું. જેના કારણે અધિકારીઓ ખબર પડી ગઈ છે કે એના જોડે તોછડાઈ કરો કોઈ ફરક પડતો નથી. અને જેનું એક સ્વરૂપ આજે આપણે માંડવી શહેરમાં જોયું. બીજું, અધિકારીને ખબર છે કે આ લોકો ક્યારેય પણ લોકોના કામ લઈને નથી આવતા. આ જયારે આવે છે પોતાની ફાઇલો ક્લિયર કરવા આવે છે, સેટિંગમાં ફાઇલો ક્લિયર કરીને લઈને આવે છે. પછી ચોરી કરતા માઇન્સવાળા લોકો હોય કે દારૂ ધંધા કરતા હોય એનું પ્રોટેક્શન માટે આવવા આવે છે. જેના કારણે અધિકારીની પણ હિંમત વધી ગઈ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે ખરા અર્થમાં જનતાના પ્રતિનિધિ છે અને એક પ્રતિનિધિત્વ કરીને વિકાસના કામ કરી શકે એવી શક્યતા હોય છે, એ લોકોને ધૂતકારે છે અને એ લોકોને સન્માન નથી આપતો. આજ બહુ શરમની ઘટના છે. હું તો કચ્છના ધારાસભ્યને સાંસદને કહું છું કે તમે રાજીનામું આપી દો. જો આ રીતે નાક વઢાતો રહેશે સામાન્ય લોકોનો, એના જનપ્રતિનિધિઓ, તો લોકતંત્ર નહીં રહે, અધિકારી રાજ થઈ જશે, ડિક્ટેટરશીપ થઈ જશે. આ જે રીતે અધિકારીઓ કચ્છની જમીનો, કચ્છના ખેતરો બધે વેચી રહ્યા છે એ બહુ શર્મજનક છે. આ બધી પરિસ્થિતિ એટલે આવે છે કે આજથી થોડા દિવસ પહેલા વાંઢિયામાં જે રીતે ખેડૂતો પર અત્યાચાર થયો, ખેડૂતો બેન દીકરીઓ પર જેસીબી ચલાવવાની કોશિશ કરી, બેન દીકરીઓનું અપમાન કરવામાં આવે, ખેડૂતો ઢસડીને લઈ ગયા પોલીસ, ત્યારે કોઈ પણ આ ચૂંટાયેલા કચ્છના પ્રતિનિધિએ, ધારાસભ્ય હોય કે જિલ્લા તાલુકા સભ્ય ભાજપના હોય, એ ખેડૂતોના સેવામાં ખેડૂતો પ્રોટેક્શન નતા ગયા. જેના કારણે આજે અધિકારીની હિંમત વધી રહી છે. પોલીસ અધિકારી તમારા જોડે ખોટો વ્યવહાર કરી રહ્યા છે. ડીડીઓ ને કલેક્ટર ખોટો વ્યવહાર કરે સામાન્ય લોકો જોડે. જો ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના માન સન્માન સાચવતા માંગતા હોય તો સૌથી પહેલા જનતાનું કામ કરે, પોતાનો નહીં.